નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિહિર કોઠારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ગણિત. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત વિષયમાં માર્ચ 2022થી લેવાનારી બોર્ડની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત આ બે પ્રકારના પ્રશ્નપત્રોનો વિકલ્પ અમલી બનવાનો છે. બંને પ્રકારના પ્રશ્નપત્રમાં પેપરની અંદર વિભાગ એમાં હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે. તેમાં ખરા ખોટા વિધાનો, એમસીક્યુ પ્રશ્નો, ખાલી જગ્યા પૂરો અને એક વાક્ય અથવા એક શબ્દમાં જવાબ આપો, આ પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે. હવે પછીના વિડીયોમાં આપણે આવા હેતુલક્ષી પ્રશ્નોનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે ધોરણ 10 ગણિત વિષયના તમામ પ્રકારના દાખલાઓના વિડીયો આ ચેનલ પર મૂક્યા છે, જે તમારા માટે ઉપલબ્ધ છે. આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 પ્રકરણ 2 બહુપદીના ખરા ખોટા વિધાનો આધારિત પ્રશ્નોનો અભ્યાસ કરીશું. અહીં આપણે સૌ પ્રથમ પહેલો પ્રશ્ન જોઈ શકીએ છીએ. 3x + 2 એ સુરેખ બહુપદી છે. અહીં જેટલા વિધાનો આપેલા છે, આ વિધાનો ખરા છે કે ખોટા છે તે આપણને સમજવાના છે. તેની સાથે સાથે આપણે પ્રશ્નનો કન્સેપ્ટ પણ સમજીશું. તો અહીં 3x + 2 એ કેવા પ્રકારની બહુપદી છે? મિત્રો, જે બહુપદીનો ઘાત 1 હોય તે સુરેખ બહુપદી છે. જે બહુપદીનો ઘાત 2 છે તે દ્વિઘાત બહુપદી છે. જે બહુપદીનો ઘાત 3 છે તે ત્રિઘાત બહુપદી કહેવાય. તો તેવી રીતે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 3x + 2 અહીં ચલ પદ x છે અને x નો ઘાત 1 છે. આથી આ બહુપદી સુરેખ બહુપદી છે. આ વિધાન સાચું છે. તેવી જ રીતે બીજો પ્રશ્ન જોઈશું. px = x² - 3 ને 3 શૂન્યો છે. બહુપદીને કેટલા શૂન્યો હોઈ શકે તે ચકાસવા માટેની સરળ બાબત કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, જે બહુપદી આપેલી છે તે બહુપદીનો મોટામાં મોટો ઘાત હોય તેટલા બહુપદીના શૂન્યો હોય. આ કન્સેપ્ટ આપણને ધ્યાનમાં લેવાનો છે. તો અહીં x² - 3 x ની 2 ઘાત છે. આથી આ બહુપદીને મહત્તમ 2 શૂન્યો હોઈ શકે. અહીં આપણને એવું લખ્યું છે કે 3 શૂન્યો હોય, તો આ વિધાન ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી યાદ રાખશું, આપેલી બહુપદીમાં સૌથી મોટામાં મોટો ઘાત જે હોય તેટલા શૂન્યો બહુપદીના હોય. તેવી જ રીતે ત્રીજો પ્રશ્ન જોઈશું. px = x³ + 3x² + 5x - 3 તેની ઘાત 3 છે. ફરીથી તે જ કન્સેપ્ટ. આપેલી બહુપદીમાં સૌથી મોટામાં મોટો ઘાત હોય તે બહુપદીનો ઘાત કહેવાય. તો અહીં x ની 3 ઘાત, 3x ની 2 ઘાત, અહીં 5x માં x ની 1 ઘાત છે, -3 અચલ પદ છે. તો આ બહુપદીમાં સૌથી મોટો ઘાત આપણે જોઈ શકીએ છીએ 3 છે. તો આથી આ બહુપદીનો ઘાત 3 છે, ત્રિઘાત બહુપદી છે. તો આ વિધાન સાચું છે, જે આપણે જોઈ શકીએ છીએ. તેવી જ રીતે ચોથો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો. ax² + bx + c આ બહુપદીમાં a < 0 એટલે કે x² નો સહગુણક જે છે તે 0 કરતા નાનો હોય, એટલે ઋણ હોય, તો બહુપદીનો આલેખ નીચેની તરફ ખુલ્લો પરવલય મળે છે. આ વિધાન સાચું છે. વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ રીતનો પ્રશ્ન બોર્ડમાં પૂછાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં આ રીતનો હેતુલક્ષી પ્રશ્ન પૂછાયેલો છે. અહીં આપણે ખાસ સમજવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, x² + bx + c આ પ્રકારની બહુપદી તેને દ્વિઘાત બહુપદી કહેવાય. અહીં આપણે જોઈ શકીએ છીએ સૌથી મોટામાં મોટો ઘાત 2 છે. એ શું છે? એ x² નો સહગુણક છે. b એ x નો સહગુણક છે
અને સી એ અચલ પદ છે. અહીં આપણે ખાસ એક જ બાબત શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખવાની છે. જે વર્ગવાળું પદ શરૂઆતમાં હોય, જેની ઘાત 2 છે, તેની ડાબી બાજુની સંખ્યા, તેનો સહગુણક જો પ્લસ હોય, ધન હોય, તો તે દ્વિઘાત બહુપદીનો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. અને જો આ એક્સ વર્ગનો સહગુણક, જેને આપણે એ કહીએ, એટલે જે સંખ્યા હોય તે ઋણ હોય, 0 કરતાં નાની હોય, તો આ બહુપદીનો આલેખ નીચેની તરફ ખુલ્લો પરવલય મળે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અહીં એની કિંમત 0 કરતાં નાની છે. બરાબર, એ ઇઝ લેસ ધેન 0. આથી આ બહુપદીનો આલેખ નીચેની તરફ ખુલ્લો પરવલય મળે છે, જે વિધાન સાચું છે. તેવી જ રીતે 5મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું. જે બહુપદીને વાસ્તવિક શૂન્ય ન હોય તે એક્સ અક્ષને છેદે નહીં. આ વિધાન કેવું છે? તો આ વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે સાચું છે આપણે ચકાસીશું કે જ્યારે કોઈ પણ બહુપદીને વાસ્તવિક શૂન્ય ત્યારે જ હોય જ્યારે તેનો આલેખ એક્સ અક્ષને કોઈ બિંદુએ છેદે. કોઈ પણ બહુપદીના શૂન્યો કેટલા હોય? તો તે બહુપદીનો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુએ છેદે તેટલા તેના શૂન્યો હોય. પાઠ્યપુસ્તકમાં ધોરણ 10 પ્રકરણ 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.1માં આ રીતના હેતુલક્ષી આપણે જોઈએ છીએ. આલેખ આપેલો હોય છે. બહુપદીનો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુ પર છેદે છે તેટલા તેના શૂન્ય હોય. તો અહીં આપણને વિધાન આપેલું છે કે જે બહુપદીને વાસ્તવિક શૂન્ય ન હોય તો પછી એક્સ અક્ષને તે છેદે નહીં. આ વિધાન સાચું છે. 6થો પ્રશ્ન જોઈશું. સુરેખ બહુપદીનો ઘાત 2 છે. સુરેખ બહુપદી એટલે કે જે બહુપદીનો મહત્તમ ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવાય. તો અહીં આપણને એવું કહ્યું છે કે સુરેખ બહુપદીનો ઘાત 2 છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે જે બહુપદીનો ઘાત 2 છે તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય છે. બરાબર, 3 ઘાત ધરાવતી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય અને સુરેખ બહુપદીનો ઘાત 1 હોય છે. આ વાત ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ સૌથી અગત્યનો પ્રશ્નમાંનો એક કહી શકાય તે 7મો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, x વર્ગ વત્તા 3x વત્તા 2 આ બહુપદીના શૂન્યોનો સરવાળો 2 થાય છે. સૌથી પહેલે આપણે કોઈ બહુપદી આપેલી હોય તેના શૂન્યોનો સરવાળો શોધવો હોય તો તેના માટેનું આપણને એક સૂત્ર યાદ રાખવાનું છે, -b/a. બરાબર, શૂન્યોનો સરવાળો બરાબર -b/a. એક્સ વર્ગનો સહગુણક a કહેવાય, એક્સનો સહગુણક b કહેવાય અને અચલ પદને c કહેવાય. તો એક્સ વર્ગ વત્તા 3x વત્તા 2 આ બહુપદીનું આપણને શૂન્યોનો સરવાળો શોધવો છે. તો -b/a, b એટલે 3 અને a એટલે x વર્ગનો સહગુણક 1. તો અહીં -b/a કરીએ તો -3/1 બરાબર -3 મળે. બરાબર, -b/a એટલે -3/1 એટલે -3. તો આ બહુપદીનો x વર્ગ વત્તા 3x વત્તા 2 આ બહુપદીનો શૂન્યનો સરવાળો કેટલો થાય? -3 થાય. અહીં આપણને કેટલો કયો છે? 2 કયો છે. તો આ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો. ખાસ એ બાબત આપણે ધ્યાનમાં લેવાની છે, સૂત્રો યાદ રાખવાના છે. બહુપદી દ્વિઘાત બહુપદી હોય, દ્વિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળો -b/a. દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો ગુણાકાર c/a. a એટલે x વર્ગનો સહગુણક, b એટલે x તેનો સહગુણક અને c એટલે અચલ પદ. આ બાબત ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ 8મો પ્રશ્ન જોઈશું. સુરેખ બહુપદીનો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે છે. ઉપરની તરફ ખુલ્લો પરવલય કઈ બહુપદીનો આલેખ મળે? દ્વિઘાત બહુપદીનો. અહીં આપણે જોઈ ગયા x વર્ગ વત્તા bx વત્તા c આ પ્રકારની બહુપદી હોય અને અહીં a લેસ ધેન 0 છે. આના સ્થાન પર a ઇઝ ગ્રેટર ધેન 0 આવે, a ની કિંમત 0 કરતા મોટી આવે,
તો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. જે દ્વિઘાત બહુપદી હોય, સુરેખ બહુપદીનો આલેખ વિદ્યાર્થી મિત્રો રેખા મળે છે. યાદ રાખવાનું છે, સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે છે. દ્વિઘાત બહુપદીમાં જો x વર્ગનો સહગુણક પ્લસ હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે છે, અને x વર્ગનો સહગુણક 0 કરતા નાનો હોય તો આલેખ નીચેની તરફ ખુલ્લો પરવલય મળે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ વિધાન બિલકુલ ખોટું છે. સુરેખ બહુપદીનો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય ન મળે. ત્યારબાદ 9મો પ્રશ્ન, આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા બરાબર -c/a. આ પ્રકારનો પ્રશ્ન બોર્ડમાં પૂછાય. અહીં આલ્ફા બીટા અને ગેમા શું છે? આલ્ફા બીટા અને ગેમા અનુક્રમે ત્રિઘાત બહુપદીના શૂન્યો છે. બરાબર, તો ત્રિઘાત બહુપદીના ત્રણેય શૂન્યનો ગુણાકાર -c/a થતો નથી. આ વિધાન બિલકુલ ખોટું છે. બરાબર, અહીં ત્રિઘાત બહુપદી આપેલી હોય તેના ત્રણેય શૂન્યનો ગુણાકારનું સૂત્ર -d/a છે. પાઠ્યપુસ્તકમાં આપણે પ્રકરણ 2 ની સમજૂતીમાં કેટલાક સૂત્રો આપ્યા છે. તે સૂત્રોને આપણે હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ તૈયાર કરવાના છે. બરાબર, આપણને બધાને દ્વિઘાત બહુપદી માટેના સૂત્રો ખબર છે કે દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો -b/a અને શૂન્યનો ગુણાકાર c/a થાય. પરંતુ ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય આપેલા હોય, આલ્ફા બીટા ગેમા, તેના સૂત્રો યાદ રાખવાના છે. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ત્રણેયનો સરવાળો -b/a થાય. આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર c/a થાય. આલ્ફા બીટા ગેમા ત્રણેયનો ગુણાકાર -d/a થાય. બરાબર, તેના પછી વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના સૂત્રો છે જે આપણે ખાસ યાદ રાખવાના છે. 1/α પ્લસ 1/β પ્લસ 1/γ ઇઝ ઇક્વલ ટુ -c/d અને 1/α બીટા પ્લસ 1/β ગેમા પ્લસ 1/γ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ b/d. આ રીતના સૂત્રો યાદ રાખવાના છે. તેમાંથી કોઈ પણ હેતુલક્ષી પૂછાય તો અહીં તમને આવડશે. ત્યારબાદ 10મો પ્રશ્ન જોઈશું. x² + 6x + 9 આ બહુપદી માટે શૂન્યનો ગુણાકાર 9 છે. દ્વિઘાત બહુપદી છે, મોટામાં મોટો ઘાત 2 છે. તો સૌ પ્રથમ શૂન્યના સરવાળા માટેનું સૂત્ર આપણે જોયું. તે જ રીતે ગુણાકાર માટેનું સૂત્ર c/a યાદ રાખવાનું છે. c/a. c એટલે અચલ પદ, 9, a એટલે x² નો સહગુણક. આની આગળ કંઈ નથી તો એક સમજવાનું. c/a સૂત્ર લગાવો. 9/1 એટલે 9. તો અહીં આપણને આ સાચો જવાબ મળે છે. તો આથી કહી શકાય કે આ બહુપદી માટે શૂન્યનો ગુણાકાર 9 છે. આ વિધાન સાચું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ખાસ જોઈશું આ જ બહુપદી માટે જો શૂન્યનો સરવાળો આપણે ચકાસવો હોય તો ચકાસી શકીએ. -b/a એટલે -b એટલે 6/1 એટલે -6 મળશે. બરાબર, શૂન્યનો સરવાળો અહીં -6 મળે છે. હેતુલક્ષી પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો કોઈ ગોખણપટ્ટી કરવાની હોતી નથી. આ દરેક પ્રશ્નો એક સંદર્ભ માટે હોય. આ રીતના કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે સરળતાથી પ્રશ્ન આવડી જતા હોય છે. આગળ વધીશું. 6x² + 3x + 4 આ બહુપદીનો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય છે. સૌ પ્રથમ કોઈ પણ આલેખ વિદ્યાર્થી મિત્રો જ્યારે ઉપરની તરફ ખુલ્લો પરવલય મળતો હોય ત્યારે શરત શું છે? તો x² + bx + c આ બહુપદીમાં x² નો જે સહગુણક છે તે હંમેશા ધન હોવો જોઈએ. a ઇઝ ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. જે મળે છે 6 છે. 6 એ 1 બરાબર જોઈ શકાય કે 0 કરતા મોટો છે. a ઇઝ ગ્રેટર ધેન 0, 6 ઇઝ ગ્રેટર ધેન 0. 6 એ 0 કરતા મોટો છે અને વર્ગવાળી એટલે કે દ્વિઘાત બહુપદી છે. તો આ બહુપદીનો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય છે. આ વિધાન બિલકુલ સાચું છે. જો અહીં x² નો સહગુણક માઇનસ હોય, ઋણ હોય, તો આલેખ નીચેની તરફ ખુલ્લો પરવલય મળે છે. 12મો પ્રશ્ન. બહુપદી 7x + 3 નો આલેખ રેખા છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણે જોઈએ તો આ વિધાન સાચું છે, બિલકુલ સાચું છે. કેવી રીતે? આ 7x + 3 આ સુરેખ બહુપદી છે ને સુરેખ બહુપદીનો ઘાત 1 હોય
અને જે બહુપદી સુરેખ છે તેનો આલેખ રેખા છે. બરાબર, સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે છે. 13મો પ્રશ્ન જોઈશું. ત્રિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા માટે ત્રણેય શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ બી અપોન એ, બી છેદમાં એ. આ વિધાન ખોટું છે. અહીં આપણે ખાસ સૂત્ર યાદ રાખવું પડશે. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ત્રણેય શૂન્યનો સરવાળો માઇનસ બી છેદમાં એ થાય. અહીં માઇનસ નથી, ફક્ત પ્લસ છે, તો આથી આ વિધાન ખોટું છે. તો આ રીતે સૂત્ર આધારિત પ્રશ્નો પણ બોર્ડમાં નીકળી શકે છે. બહુપદી 4x ગુણ્યા x માઇનસ 1 ઘાત 1 છે. હવે આપણે ચકાસીશું. અહીં આપણે પહેલા સંદર્ભમાં એવું લાગે છે કે ઘાત 1 છે, પરંતુ મિત્રો અહીં આપણે જોઈએ 4x એ x માઇનસ 1 સાથે ગુણાકારના સંબંધમાં છે. તો 4x x સાથે ગુણાશે, 4x માઇનસ 1 સાથે ગુણાશે. 4x ગુણ્યા x એટલે 4x નો વર્ગ થશે, ને 4x ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ 4x થશે. તો અહીં 4x ને વિદ્યાર્થી મિત્રો આપણે x સાથે ગુણીએ તો 4x નો વર્ગ થાય, ને વર્ગ થાય તો મોટામાં મોટો ઘાત 2 થાય. અહીં તમને 1 આપ્યો છે, તો આથી આ વિધાન બિલકુલ કેવું છે? ખોટું છે. આ વિધાન ખોટું છે. 15મો પ્રશ્ન આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. જે બહુપદીનો ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. બિલકુલ સાચું વિધાન છે. જે બહુપદીનો આલેખ બરાબર ઉપરની તરફ ખુલ્લો પર્વલય હોય, નીચેની તરફ ખુલ્લો પર્વલય હોય, તેનો મહત્તમ ઘાત કેટલો હોય? 2 હોય. અને જે બહુપદીનો ઘાત 2 છે તે દ્વિઘાત બહુપદી છે. જે બહુપદીનો મહત્તમ ઘાત 1 છે તે સુરેખ બહુપદી છે. જે બહુપદીનો મહત્તમ ઘાત 3 છે તે ત્રિઘાત બહુપદી કહેવાય છે.